વાવથરા જિલ્લાના સોયગામ તાલુકાના ભરડવા ગામમાં તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માછલીઓના મોતના કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે અને આ ગંદકી અને વાસ એટલી પ્રબળ છે કે સ્થાનિક રહીશોને પોતાના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ગ્રામજનોમાં ફાળ પડી છે કે જો વહેલી તકે આનો નિકાલ કરવામાં નહીં આવે તો ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે. સ્થાનિકો લોકોના જણાવ્યા અનુસાર તળાવની બિલકુલ બાજુમાં જ આરોગ્ય કેન્દ્ર અને પવિત્ર શિવ મંદિર આવેલું છે. દુર્ગંધ એટલી હદે પ્રસરી ગઈ છે કે દર્દીઓ માટે હોસ્પિટલ રહેવું અને શ્રદ્ધાળુઓ માટે મંદિરે જવું અશક્ય બન્યું છે. માછલીઓના મોતના કારણો તો હજુ અકબંધ છે. શું આ વધતી જતી ગરમીના કારણે થયું હશે તે તો તપાસનો વિષય છે, પરંતુ અત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે તંત્ર સફાળું જાગે અને તાત્કાલિક ધોરણે આ મૃત માછલીઓનો યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા અટકાવી શકાય. હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર આ બાબતે કેટલી ઝડપથી કામગીરી કરે છે અને આ ગ્રામજનોને નરકાગાર જેવી સ્થિતિમાંથી ક્યારે મુક્તિ અપાવે છે.